હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે સન્ડે એટલે મસ્ત મજાનો દિવસ અને આજે મારો પ્લાન છે બ્રંચમાં કે નહીં લંચમાં એવી રીતે મારુંના ભજીયા બનાવવાનો. એટલે મારુંના ભજીયા હોય ને એમાં આપણે નોર્મલી કેવું બટેકાના પતિકા કરી અંદર આપણે ચણાના લોટમાં ડીપ કરી અને પછી આપણે ફ્રાય કરતા હોય, પણ મારુંના ભજીયામાં અહીંયા અમારે લંડનમાં વેમ્બલીમાં બહુ ફેમસ છે મારુંના ભજીયા. બટેકાના પતિકા કરવાના, અંદર બધા ચણાનો લોટ નાખવાનો, બધા સૂકા મસાલા તમારે જે નાખવાનો એ નાખવાનો, થોડીક આવતી જાતી સોજી કે રાઈસ નો લોટ હોય ને એ નાખવાનો, તો એકદમ ક્રિસ્પી બને. અને પછી તળવાના, પાણી બિલકુલ બી નહીં નાખવાનું. તો ચાલો આજે હું તમને બતાવું હું કેવી રીતે બનાવું છું મારુંના ભજીયા. તો જો સૌ પહેલાં બટેકાની છે ને છાલ ઉતારી નાખવાની અને આપણે પતલા પતલા જે પતિકા કરીએ ને પતિકા કરી નાખવાના, પછી એને વોશ કરી દેવાના. આપણે કાતરી પાડવાનું મશીન હોય ને એનાથી પણ થાય, પણ હવે 2-3 બટેકાની જ મને કરવી છે પતિકા સ્લાઈસ, એટલે હું ચપાતીને જ કરી નાખું છું. કારણ કે આજે સાંજે અમારે જવાનું છે, અમારે બાજુમાં બિપિનભાઈ રહે ને એની ઘરે પગે પણ જમવા માટે. તો જો આપણા પતિકા થઈ ગયા છે રેડી. હવે આને હું વોશ કરી દઈશ અને અંદર બધો સૂકો મસાલો નાખી દઈશ, જેમ કે ચણાનો લોટ છે, ધાણા જીરું છે, મીઠું છે, દાળ શાકનો મસાલો, મરીનો પાવડર, લીંબુ અને લીલા મરચાં, આદુ અને કોથમીરની ચટણી મારી પાસે ઓલરેડી છે જ, એટલે હું એ નાખીશ. તમારે હા થોડોક આપણે સૂકી મેથી હોય ને એનો ભૂક્કો કરીને પણ તમે નાખી શકો. એની અંદર હું નાખવાની છું થોડીક સોજી. તો આમાં જો હું બધો જ મસાલો એડ કરી દીધો છે સૂકો, બિલકુલ પાણી નથી નાખ્યું. અને બસ જો આવી રીતે ખાલી જસ્ટ તમારે આવી રીતે મિક્સ કરવાનું છે. પાણી નાખીએ ને તો જે ક્રિસ્પી બનવા જોઈએ ને ક્રિસ્પી ના બને પાણી હોય ને તો, એટલે ખાલી એવી રીતે સૂકો મસાલો જ બધો એડ કરીને પેલો એ કરવાનું છે. અને લીંબુ છેલ્લે નાખવાનું. જો તમે એડવાન્સમાં લીંબુ નાખી દેશો તો પાછું એમાં પાણી પેલું એ થાય, એટલે લીંબુ થોડું થોડું છેલ્લે નાખતું જવાનું તમારે. તો જો આ રીતે બધું મેં મિક્સ કરી દીધું છે અને અહીંયા થોડાક તળાઈ પણ ગયા છે. લઈ બાજુ પેસ્ટ કર. નાઈસ. જીતુભાઈ મસ્ત બનાવે નહીં? એની ચટણી પાછી અલગ હોય મારું ભજીયાની, પણ આજે મેં બનાવી નથી. ટમેટા, કાકડી એવું બધું મિક્સ કરીને બનાવવાની કોઈ ચટણી. ચારમું એ ચારમી તો બાથરૂમમાં ગઈ. ઓકે હા યાર, તારે ખાવું હોય તો બેટા ઓલું ટીશ્યુ ને કિચન રૂમમાં ને એમાંથી પણ ઓઇલ જશે. શું છે બાકી કિચન ટોવેલ તો છે ને જાડો હોય. અને છે ને ધીમા ગેસે તળાવવા દેવાના, એટલે એકદમ ક્રિસ્પી થાય ને અંદર બટેકું હોય ને ચડી જાય. ચાલો, તો ભજીયા અહીંયા બનીને રેડી થઈ ગયા છે. તો આની જોડે તમે સ્વીટ ચીલી સોસ અથવા એની સ્પેશિયલ જે મેં કીધું ચટણી આવે છે, ટમેટા, કાકડી અને આદુ, મરચાં, લસણ અને કોથમીર બધું ગ્રાઇન્ડ કરવાનું હોય, અંદર થોડુંક મીઠું અને લીંબુ નાખવાનું હોય. મસ્ત લાગે એ ચટણી. અને બીજું કેચઅપ હોય આપણો આંબલીનો સોસ હોય અથવા ગ્રીન ચટણી, એની સાથે તમે ખાઈ શકો છો. ઘણાને ગળ્યું દહીં પણ ભાવે, તો ગળ્યા દહીં સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમે આવી રીતે ભજીયા બનાવો છો, બનાવતા હોય તો તમારી કઈ સ્ટાઇલ છે પ્લીઝ કોમેન્ટ કરજો. જો હું હિમાંશુ અને મિની હવે વોક કરવા જઈએ છીએ ને મિની? જો બારે વરસાદ છે નથી, ચાલો છે પણ ચાલશે. ચાલો 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 ચાલે ચાલે ચાલો. હે નવડાવી દઈએ પણ લઈ તો જવી પડે ને.
Hey. Go. જો મિની છે ને 9 ગાંડી થઈ છે. હવે જ્યાં લગી કોરી નહીં થાય ત્યાં લગી ગાંડા કાઢશે આવા. Go. Come here. ભાઈ માથા પર હાથ મૂક્યા પાછી દોડી દઈ ગઈ. બાંધવા આવે છે તારું બાંધવા બોલાવે છે ને તને. I don't want to play. નથી રમવું મારે. નથી રમવું. No, I'm not seeing you. I'm not seeing you. No. Hey, ચૂપ. No. જાણી ભાગો. Come on. Give it to me. Can you? Come on. એ તો મને બહુ જ મજા આવે. Come on. ઉચ્ચો એકદમ આ કદ 9 એટલે એકદમ ફ્રેશ થઈ ગઈ છો. હજી નથી રમવું. No. ક્યાંય આંખો નાક કાંઈ દેખાય છે એનું. No, નથી રમવું. No. Okay. ભાગો. કેટલી એનર્જી આવી છે એનામાં. ડેડી કો 15 દિવસે વાળ કપાવવા જાય એમ. કોઈ 15 દિવસે કપાવે વાળ? હું કપાવું છું. હે તું તો છો ને. આજે હવે સન્ડે આફ્ટરનૂન હું મમરા ખાવ. હિમાંશુ તું કોફી કે ચા? અને મિનીએ ખાઈ લીધું બટેકું અને ચારમી ભજે. તો આવો બધા ચા નાસ્તો કરવા માટે. અમાર મિની જો કેટલો મસ્ત સન્ડે એન્જોય કરે છે. લાંબી થઈ ગઈ અહીંયા સુધી પહોંચી ગઈ. એકદમ રિલેક્સ. કેટલું ને એવું જ થતું હશે ને કે આજ મારું ઘર છે, આજ મારું ફેમિલી છે, એવું કંઈક એને મનમાં એવું જ થતું હશે ને. ઓબ્વિયસલી. ક્યાં જતી લે ઉઠાડી દીધી. મેં કાંઈ ઉઠાડી નથી દીધી, એમથી હાથપતણી જ છે. જો આજે અમારે જમવા જવાનું છે પણ એકદમ જ નાઇસ અને રિલેક્સ રીતે. કોઈ જ ટ્રેડિશનલ કપડાં પહેરવાના નથી, કોઈ જ પાર્ટી વેર કપડાં પહેરવાના નથી. સિમ્પલ અને નાઇસ અને રિલેક્સ. નાઇટ ડ્રેસમાં જઈએ ને તો બી ચાલે એવું જ, કારણ કે અમારી બાજુમાં જ જવાનું છે એટલે. બેન છે ને જો અહીંયા આવી ગયા છીએ જાનકીની ઘરે જમવા. બાજરાના રોટલા કેટલા ટાઈમથી કર્યા નથી એટલે જોઈએ કેવો થાય છે. માસી પાસે કરે તો એ આવડતું એ ભૂલી થોડા જોઈએ એવી. હા બરોબર છે. એકાદો બગડે તોય. આ તો સ્કિલ કહેવાય, સ્કિલ. હે સ્કિલ કહેવાય, સ્કિલ. હા ઈ વાત એકવાર બરાબર. શીખી જો તૂટી ગયો જો. ભૂલ પડે. હા જો મસ્ત બન્યું. રોટલાના પ્રોગ્રામ છે આજે અમારે કા. રોટલો બીજું શું બનાવ્યું છે બીના? ઓળો છે અને અડદની દાળ છે અને આ બધું જોઈએ તો સલાડમાં ટમેટા છે, ભરેલા મરચા છે અને ડુંગળી તો વેજ આપણે આજે આપણે દેશી ભાણાનો પ્રોગ્રામ. આપણે દિવાળીએ માસીએ કીધું હતું દિવાળીએ માસીએ કીધું હતું કે દેશી ભાણાનો પ્રોગ્રામ આપણે કરશું એમ. કેટલા વાગ્યા છે આપણે? આ બે પાર્ટી અહીંયા બે અલગ અલગ પ્રકારની જમવાની. એક અંગ્રેજી ફૂડ ખાઈ. મસ્ત જમવા બેસી ગયા છે હવે. આ લઈએ ને જાતે. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો? જો આજે અમે જાનકીની ઘરે પગે પૈણું જમવા આવ્યા છીએ. હા તો ચલો દેશી ભાણું છે, બોલો હાલો આપણે શું બનાવ્યું જાનકીએ? આ તો બાજરાના રોટલા, અડદની દાળ, ઓળો, મરચા, ડુંગળી, સલાડ, અથાણા સાથે લસણની ચટણી. કાણું કેમ પડી ગયું છે? ઈ પોચી પૂનમ વાળો રોટલો બનાવ્યો છે મેં. આજે એમનો મને ખાતા કરે. તો આવો બધા ચાલો જમવા માટે ફૂલ કાઠિયાવાડી દેશી ભાણું. શું કેવું ગાણું દીવાન? ભાડું દીવાને દેશી ભાડું કીધું. એને ભાડું કીધું ને સ્નેહુએ દેશી ભાણું કીધું. લ્યો. શું નામ પાડ્યું છે અમાર કારનો નંબર પ્લેટનો? બોલો. કોઈનો વેલજી. કોઈનો વેલજી. મેં તો શૈલેષભાઈ કોઈનો વેલજી કર પણ કઈ ખબર ન પડી. પછી મને ખબર પડી કે આ હું કહી ચાલો કહે. એટલે આ તો અમે 6 મહિના આપણે વેલ્સ ક્યાં કરી ગયા હતા? હા ત્યારનું થી પહેલાનો નામ પાડ્યું તમારા કારનો નંબરનું. તો તમારા કારનો નંબર જોજો.
તમે વાંચજો હવે કેવો એટલે તમને એવું જ વંચાશે હવે કોઈનો વેલજી જ વંચાશે બીજું કાંઈ નહીં એવું જ લાગે છે. હિમાંશુભાઈ પ્રાઇવેટ નંબર પ્લેટ રાખી છે. હિમાંશુ તે કમલેશબેન કાર્ડના નંબરનું નામ શું પાડું તમારા દાદાનું નામ હતું વેલજીભાઈ કમલેશબેન કારનામું માઉમાં માઉમાં એ તો અમારે છે જ પણ એ રીતે લીધેલી છે. આપણે તો કોઇન્સિડન્સ થઈ ગયું છે. કોઈ કોઇન્સિડન્ટમાં અમે નામ આપી દીધું તમે નતું આપ્યું તમારે નામ આપીને અમે તમારા પ્લેટને પ્રાઇવેટ કરી દીધી હો. કિંમત વધારી દીધી કિંમત વધારી દીધી બરાબર ચાલો જમીને બનારસી પાન ખાવા. હા અને કયા પાન બનાવવાના છે ઈ બોલો પેલા લો બાબા અહીંયા થોડું કઈ ગલ્લો છે પાનનો એક જ જાતના બને કે કયા કયા બનાવવાના છે તો મસ્ત આઈડિયા છે પણ આઈડિયા અમે પહેલી વખત જોયું કેમ સાચી વાત ચાલો છે 2 બની ગયા હતા પણ હવે મેં એવું પબ્લિકની ડિમાન્ડ એવી છે કે કીધું બધા કે એક સાથે બનાવીને આપો. બધાને જોડે બનાવીને આપો તો હું કઈક વિડીયો બનાવું એમ ઓકે પાછું શીખી લે. ફાયર પાન બીમભાઈ ફાયર પાન ઓળો નો આવે હો ક્યાં છે આ ઓળો? અડદની દાળ ને ઓળો નો આવે ભલે ના આવતો આપણે ખાધું છે તો આવે તો ખરું જ ને તો પેલા ફાયર પાન ની અંદર ઓળો ના આવે ઓકે તો બરોબર ના તો proper એમ નહીં પાનનો ગલ્લો હોય. કાથાની જગ્યાએ બિપિનભાઈ ઓળો નો લગાવી દેતા હો ના અમને તો ઓલી અડદની દાળ નાખવાની હો. અડદની દાળ. દાળવાળો એ પાન. તમે ફોન પકડીને એ પણ બીજા તું એવું કહે છે હું કામ ઈ તો કે પણ પેલા એવો એક છે પેલું ન જોયું તમે બોલો તો આ હું ચાંદની ચોકના પાન ખવડાવવાના છે એનો ના એવું પેલું છે એક રીલ મેં પેલું વચ્ચે વાયરલ થયેલું કે એના ઘરમાં બધા કન્ટેન્ટ ક્રિએટર જ હતા એટલે કે સારે ચાંદની ચોક છે સારે પાગલ જ મેરે ઘર में ये ભારતીબેન આઈ હો આપણી ઉપર પાગલ લાગી છે पागल लगी कभी खुशी कभी गम जो डायलॉग નથી હા, હા, હા. ચાંદની ચોક કે સારે પાગલ મેરે ही घर में એની ઉપર આવો હતો કે એના ઘરમાં બધા કન્ટેન્ટ ક્રિએટર હતા એટલે દાદા બેઠા અને દાદા એવું કહેતો હતા ચાંદની ચોક કે સારે પાગલ મેરે घर में આજે બિપિનભાઈ ઘરમાં આવી ગયા પાગલો ચૂલો આમ કરો ને આમ હા. પાન બને આમ એ બનારસી સ્પેશિયલ એના માટે તમારે સ્પેશિયલ આવવું પડે ખાલી પાન ખાવા. બિપિનભાઈ છે ને સ્પેશિયલ શું કે જમણવાર પછી પાન બનાવે છે તો બિપિનભાઈ નાથનું સ્પેશિયલ પાન છે આપણે બિપિનભાઈ લંડન માં કોઈને ખાવું હોય તો ઓર્ડર આપજો 2 પાઉન્ડ નું એક પાન છે હા બિપિનભાઈ ઓર્ડર આપી દીધો એ મનસુ આપણે તો ફિક્સ જ રોજ બિપિનભાઈ કહી દીધા બિપિનભાઈ પાનવાળા બની ગયા બિપિનભાઈ બિનવારી પાનવાળા તો પૂછે તો કે તો ક્યાં રહ્યો છો પાનવાળી શેરીમાં? તો આવો બધા બિપિનભાઈ નાથનું પણ આવો ટ્રેન્ડ પહેલી વખત જોયો આપણે લંડનમાં મેં કઈ હા જોયું અમે જ લોકો નથી ક્યારે આવે બહારથી લઈને ખાઈએ પણ ઘરે બનાવ્યું નથી અમે ક્યારે હો તો આજે તમને ઘરે બનાવીને ખવડાવી દીધું ને આપણને ઘરે બનાવેલા પાનનો ટેસ્ટ કરાવી દીધો હા, હા. હા, હવે લાગે પાનવાળા. લાગે છે બિપિનભાઈ પાનવાળા કયા કયા 435 અને પેક કરી દો જો આને મોકલજો ટ્રેનિંગમાં મારી પાસે. પ્રોપર પેક થયું ને એવી રહે પ્રોપર આજે આપણે બિપિનભાઈ જોડેથી ટ્રેનિંગ લઈને જ જવાનું છે લેતા જેટલું જલ્દી ટ્રેનિંગ લઈશ એટલું તો જલ્દી છૂટો થાય છે પાણી લેતા જજો થોડું પાણી એવું કરીએ તો લેતા જઈએ તારો પ્રશ્ન છે નથી એ તકલીફ છે હે હિમાંશુ કે મારું ખેમાડું કાપી જ નાખે છે જો આ વિડીયોમાં તમે જોજો આટલો ભાગ કપાયો એડિટિંગ નહીં નીકળી હોય. આવશે. એમ નહીં શૈલેષભાઈ હવે ખાઈ લીધું હોય તો કંઈક બોલવું હોય તો બોલી શકો તમે હમણાં ખાતા ત્યારે એક શબ્દ નહોતા બોલતા હું બોલ તમારે સૌથી વધારે દૂર જવાનું હોય ટ્રાફિક નડશે વરસાદ નડશે તો તમે વહેલા નીકળો એટલે અમે હાલતા થાય એ વાત બરાબર હો. એમ બોલવાનું કીધું એને કે આપણે નીકળીએ ડેઝર્ટ આવે ને એટલે આપણે નીકળી જઈએ એ વાત બરાબર પાન તો ખવડાવી દીધું હવે એ માસીને પૂછવું પડે હમણાં માસીનો ડિપાર્ટમેન્ટ છે કા માસી શું પૂછવું આઈસ્ક્રીમ ગુલાબજાંબુ એવું ખાધા પછી શું કરે ગળ્યામાં ગોળ લેતા હોય તો ગાપી જડે પીસીસ મસ્ત છે ગોળ ના એક એક ખવડાવી બધાયને અહીંયા નાખાય જોડે લઈ જવાય. હમણાં ગુલાબજાંબુ મારે પનીર આઈસ્ક્રીમ નાખીને આપશે તો
હારું હાલો હાલો ના ના મજા આવી તમારી જોડે આજે કાઠિયાવાડી ખવડાવી હા હા, પણ ખવડાવી હવે તમે આમ જોવો હવે માસી જ્યારે ઘરે આવે ને ત્યારે હાથ વાર ગીત નો ગૌરવતા અમે જો એમ નહીં એ તો જો હિમાંશુ નામ આવે તો સાતમી જગ્યાએ હું તો 10 વાર ગૌરવું એ ભાઈ હિમાંશુભાઈ નામનું કોઈ ગીત ન ગાવું કે માસી રિક્વેસ્ટ કરજો તમે કે ભાઈ હવે અમે એમ નહીં ગાઈએ ગાહો ને તમને હા જો. હા તો પછી જો માસી કેટલી મારી હું કે દયા ખાધી કરે છે ચાલો તો જો મસ્ત જમીને ઘરે આવી ગયા બહુ મજા આવી ગઈ અને મિની બેન અહીંયા ઊભા રહી ગયા છે એને મિની આવતી નીચે ચાલ શું કરું તાર આવી નીચે તો ચાલો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમે તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ આવ્યું આવતી રે નીચે શું કરવું છે તારે કમ નીચે આવતી ચાલ ભૂતડું